અત્યારે ગુજરાતમાં જે નવા મંત્રી મંડળની રચના થઈ છે। નમસ્કાર મિત્રો, આજના ફરી એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે વાત કરીશું કે ગુજરાતમાં જે નવા મંત્રીઓ બન્યા છે અને જૂના મંત્રીઓને કેમ કાઢી નાખવામાં આવ્યા, એના પાછળનું જે કારણ આપણને જોવા મળ્યું છે કે ભાઈ જે જૂના મંત્રીઓ હતા એ લગભગ 1.5 વર્ષથી મંત્રી પદ સંભાળી રહ્યા હતા, પરંતુ હવે નવા મંત્રીઓ જે ગુજરાત સરકાર દ્વારા એમની નિમણૂક કરવામાં આવે છે, એમની જે એમ કહેવાય કે એ લોકોને સિલેક્શન કરવામાં આવ્યા છે। જૂના મંત્રીઓને જે કાઢી નાખવામાં આવ્યા છે, નવા મંત્રીઓ અત્યારે ઉમેરવામાં આવ્યા છે। એમાં ગોપાલ ઇટાલિયાનું એક નિવેદન આવ્યું છે કે ભાઈ આ ધારાસભ્ય છે એ ગુજરાતમાં વિધાનસભામાં પક્ષ દ્વારા એમને જ્યારે આંગળી ઊંચી કરવાની કે ત્યારે જ આંગળી ઊંચી કરે છે, એવા મંત્રીઓ આ ભારતીય જનતા પાર્ટીમાં છે। એવું જે ગોપાલ ઇટાલિયા છે, વિસાવદરના ધારાસભ્ય, જે આમ આદમી પાર્ટીના, એમનું એક નિવેદન આવ્યું છે, એ પહેલાં આપણે સાંભળી લઈએ કે ભાજપના ધારાસભ્યો કે મંત્રીઓની ઇજ્જત કે એમનો પાવર કે એમની લાયકાત વિધાનસભામાં માત્ર પટાવાળા બરાબર છે। મેં 50 સભાઓમાં આ વાત જાહેર મંચ ઉપરથી કીધી ત્યારે ભાજપના કેટલાક નેતાઓને ગમ્યું નહીં, એને મારા શબ્દો આકરા લાગ્યા, આ મારા શબ્દો કડવા લાગ્યા। મેં તો ત્યાં સુધી કીધું બનીને ફરે છે, ટાઈગર બનીને ફરે છે, વિધાનસભામાં એ મીંદડી થઈ તો જાય, હા ભાઈ, પટાવાળા ગોપાલ બની। ઇટાલિયા ચોખ્ખું જ કહી રહ્યા છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટી પાસે એવા જે નેતાઓ છે, એવા ધારાસભ્ય છે, જ્યારે પાર્ટી એમને આંગળી ઊંચી કરવાનું કે ત્યારે જ ઊંચી કરે, એટલે કે એમના વિસ્તારની જે એમ કહેવાય કે આમ જે સમસ્યાઓ છે એના વિશે વિધાનસભામાં અવાજ નથી ઉઠાવતા, જ્યારે પાર્ટી એમને એમ કહેવાય કે આટલું જ બોલવાનું છે તમારે, તો એટલું જ આ ધારાસભ્યો બોલતા હોય છે, એના સિવાય વધારનું એ કશું બોલતા નથી। એટલે આ પાર્ટી દ્વારા એ લોકોને એક દબાણ કરવામાં આવે છે, જે પાર્ટી જેટલું કે એટલું જ આ લોકોને આ ધારાસભ્યને કરવાનું હોય છે, એવું ગોપાલ ઇટાલિયા ચોખ્ખું એમનું નિવેદન આવ્યું છે। ભાઈ, તો તમારે શું કહેવું છે, કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો।